નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગ પ્લેટફોર્મ પર હું મરિયા સંજય આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણી રહ્યા છીએ કે ભારત સરકાર અને આખું વિશ્વ આજે કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે। દિવસે ને દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે। દરેક વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર અપીલ, આ દોરમાં પોતાના ઘરે રહે, સેફ રહે અને સુરક્ષિત રહે। આપણે ધોરણ 12ના ઇતિહાસ વિશેની ચર્ચા કરીશું। તે પહેલાં એક ખાસ સૂચના કે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની બુક જોડે લઈને બેસે તો એમને આ લેક્ચરમાં ઓનલાઈન જે વર્ચ્યુઅલ ક્લાસીસ આપણે ચાલી રહ્યા છે એમાં એમને વધારે ખ્યાલ આવશે। જેથી કરીને આપણે તો સમજાવીશું, પણ તમે પણ પોતાનું સેલ્ફ સ્ટડીઝ પણ જોડે કરવાનું રાખો, જેથી કરીને તમને કોઈ ડાઉટ લાગે, કોઈ મિસ્ટેક લાગે તો એને તમે નોટ કરતા રહો અને જ્યારે આપણે મળીશું રૂબરૂ ત્યારે એ પ્રશ્નોનું આપણે સોલ્યુશન લાવીશું। આજે આપણે જે ધોરણ 12ના ઇતિહાસનું ચેપ્ટર 4 ચાલી રહ્યું છે કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું કેવી રીતે હતું એના વિશે ચર્ચા આગળ થોડીક વધારીશું અને એ જ ટોપિકમાં થોડુંક આપણે વધારે જાણીશું। હવે આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે ભારતમાં જે લશ્કરી સેવા પહેલાં જોવા જઈએ તો કે સનદી સેવાથી એમની શરૂઆત કરી હતું। મહત્ત્વનું પાસું શું હતું તો કે કલેક્ટરનો પદ અસ્તિત્વમાં આવી દીધું હતું। કલેક્ટરને મહેસૂલી સત્તા આપી દીધી હતી કે કોઈપણ વિસ્તારનું મહેસૂલ ઉઘરાવવાની સત્તા કોને આપી દીધી તો કે કલેક્ટરને। અને એમાં પણ અંગ્રેજોએ કહેવાય કે ભારતીય જોડે અન્યાય કર્યો તો ભારતીયોને કલેક્ટરના પદ સુધી પહોંચવા દેતા નહોતા। પોતે જ અંગ્રેજો સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરતા અને એમાંથીને જ પોતાનામાંથી કોઈ પણ એક વ્યક્તિને કલેક્ટર તરીકે નિમણૂક આપતા અને અલગ અલગ વિસ્તારમાં પોતાની કહેવાય કે નિમણૂક આપતા। એના માટે એમને ટ્રેનિંગ સેન્ટર પણ બનાવેલું હતું। આપણે વાત કરી કલકત્તા ખાતે ફોર્ટ વિલિયમ કોલેજની જે છે એમાં એમને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઊભું કર્યું હતું, જેથી કરીને જે કલેક્ટરની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ અને જે જનારા વ્યક્તિઓ જે આ સેવામાં જોડાનાર છે એમને પૂર્વ તાલીમ સેવા પણ આપવામાં આવતી। તો એવું ને એવું એમને બીજું મહત્ત્વનું એક પાસું નક્કી કર્યું હતું લશ્કરનું। અંગ્રેજોએ શું કર્યું તો કે ભારતમાં આવતાની સાથે જ એમને લશ્કરની શરૂઆત કરી દીધી। લશ્કરની કઈ રીતના તો કે એમને એક સંગઠન બનાવી લીધું અને કહેવાય કે બીજા દેશો સાથે મિત્રતા કરતા જતાં, કોઈ આક્રમણ ન થતાં, અંદર કોઈ બગાવત ન થતી એનું પણ એક ખાસ રાખતા। બે રાજ્યોને લડાવી પોતે વિસ્તાર ઉપર કબજો કરી લેતા, એ એમની પહેલી જ કૂટનીતિ હતી। પણ પોતે કહેવાય કે જ્યારે પોતાના હસ્તક સત્તા આવી, શાસન આવ્યું ત્યારે એમને એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે કોઈ પણ વિસ્તારમાં બગાવત ન થવી જોઈએ, ઝઘડા હુલ્લડ ન થવું જોઈએ, બધું શાંતિથી ચાલતું હતું। વેપાર પણ અંગ્રેજો સારી રીતે કરતા હતા અને ભારતમાં શાસન પણ સારી રીતે। અને ભારતનો મોસ્ટ ઓફલી જે માલ હતા એ કાચો માલ કે ભારતનું જે કહેવાય ને કે મિલકત હતી એ બધું લઈ અને ધીરે ધીરે વિદેશમાં એ બધું ફોરવર્ડ કરતા હતા, એટલે ત્યાં મોકલી દેતા। એટલે જે એમને મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ માટે પણ એમને માણસ રોકેલા હતા। એમના માટે એવું એક બીજું પગલું ભર્યું લશ્કરનું। એમને શું કર્યું તો કે લશ્કર સંગઠન એક બનાવ્યું લશ્કરનું। અને આ લશ્કરમાં જોવા જઈએ ને તો સમથિંગ આપણે જોવા જઈએ ને તો 3 લાખ અંદાજિત ગણવા જઈએ ને તો 3,50,000 જેવા માણસો કામ કરતા હતા અને આમાંથી ખાલી 2,50,000 તો ખાલી ભારતીયો જ હતા, તો બાકીના 1 લાખ જ ખાલી અંગ્રેજો સેનાપતિઓ હતા। વિચારો, લશ્કરમાં ભારતીયો, એ અંગ્રેજોના લશ્કરમાં, બ્રિટિશ લશ્કરમાં ભારતીયોની સંખ્યા વધારે હતી। અંગ્રેજો ભારતમાં જોવા જઈએ તો સાવ ઓછા હતા। 7 ભારતીયો 1 અંગ્રેજી થાય તો પણ એ સત્તા પકડીને બેઠો હતો, કારણ કે એમનામાં એક સૂઝબૂઝ હતી, વેપાર કરવાની કુને હતી અને શાસન કરવાની પદ્ધતિ હતી, રાજનીતિ હતી, જાણતા હતા। એટલે આના કારણે તેને શું કર્યું તો કે એ ભારત ઉપર સત્તા જમાવી બેસા। લશ્કરમાં કઈ રીતના કરતા તો કે લશ્કરમાં એ કોઈ પણ વિસ્તારનો કબજો કરવા માટે શું કરતા, ત્યારે લશ્કરનો ઉપયોગ કરતા। કોઈ વિદેશી આક્રમણ થયા હોય તો એ લશ્કરનો ત્યારે ઉપયોગ થતો। અંદર બગાવત ન થાય એનું તો એ ખાસ ધ્યાન રાખતા। જો અંદર રાજા જોડે ઝઘડા કરવાનું થાય, યુદ્ધ કરવાનું કારણ થાય તો ત્યારે શું થતું તો કે લશ્કરનો યુઝ થતો। અને મોસ્ટ ઓફલી જોવા જઈએ ને તો જો ભારતીયો વિરુદ્ધ ભારતીયો જ લડતા, કારણ કે બ્રિટિશ સરકારના લશ્કરમાં 2.5 લાખ તો ખાલી ભારતીયો જ હતા અંદાજિત। તો એ કોઈ પણ ભારત ઉપર, પ્રદેશ ઉપર આક્રમણ કરે તો સામે પણ ભારતીય જશે અને લડવાનું પણ કોને થશે, ભારતીય જોડે છે। તો એમને શું કર્યું, કારણ કે ભારતીયોની કમજોરી હતી, કારણ કે અમુક જોડે જે ખેતીનું સાધન નહોતા, જમવા માટે શું જમવું, એના કારણે થઈને શું થયું, એમને બ્રિટિશ લશ્કરમાં જોડાવવું પડતું અને આ કારણે થઈને શું થતું, બ્રિટિશ લશ્કરમાં ધીમે ધીમે વધારો થતો ગયો। 50,000ના સૈન્ય અને સામે જોવા જઈએ તો 2,50,000નું આપણું સૈન્ય ભારતીયનું થતું। એટલે અંગ્રેજોની પણ શું હતી તો કે સેકન્ડ પાસું એમનું મહત્ત્વનું લશ્કરનું પાસું હતું। બ્રિટિશરોએ જોયું કે કલેક્ટરનું પદ દાખલ કરી દીધું, એના પછી શું થયું તો કે લશ્કર મહત્ત્વનું। અને ત્રીજું એમને પાછું મહત્ત્વનું એક ઓપન કરી દીધું, જે ખુલ્લું કરી દીધું પોલીસ તંત્ર। કોર્નવોલિસ આપણે
આપણે વાત કરી હતી કે જ્યારે 1786માં કોર્નવોલિસ સત્તા ઉપર આવ્યો ત્યારે એને શું કર્યું તો કે ભારતમાં પોલીસ વ્યવસ્થા મજબૂત કરી દીધી અને કોર્નવોલિસને આપણે શું કહીએ છીએ તો કે પોલીસ તંત્રનો જનક કે જે પોલીસ તંત્રનો પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ કોર્નવોલિસે શું કર્યું તો કે પોલીસ તંત્રને એક વિશાળ માળખામાં ફેલાવી દીધું. હવે આ પોલીસનું કામ શું તો કે કોઈ પણ વિસ્તારમાં નાકાબંધી કરવી હોય, કોઈપણ વિસ્તારમાં શાંત કરવું હોય, કોઈપણ વિસ્તારમાં ઝઘડા થયો તો એ શાંત કરવાનું, ગુનેગારને સજા આપવાનું કાર્ય કોણ કરતી તો કે પોલીસ. અને એ સમયગાળા દરમિયાન ત્યારે જમાદાર તરીકે ઓળખાતા. પણ પાછળથી આપણે જોવા જઈએ કે જિલ્લાના મુખ્ય પોલીસ કાયદાકીય અધિકારી, પોલીસ કાર્યવાહી અધિકારી પણ કહેવામાં આવે છે, જેને ડીએસપી ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પણ કહેવામાં આવે છે. એટલે આવી રીતે શું કર્યું તો કે એને કહેવાય કે આઈપીસી, સીઆરપીસી આ કોર્નવોલિસના પછી બધી દાખલ કરવામાં આવી, જે કહેવાય કે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ, સીઆરપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડ, આ બધા કોડની શરૂઆત કોને કરી તો કે કોર્નવોલિસ જ્યારે સત્તા ઉપર આવ્યો અને એને કહેવાય પોલીસ તંત્રની શરૂઆત કરી. અને પોલીસ તંત્રમાં એને અલગ અલગ કાયદાઓ પસાર કર્યા કે પોલીસ તંત્રની કાર્યવાહી શું તો કે કોઈ પણ વિસ્તારમાં હુલ્લડ કે જે ઝઘડો થયો હોય તો એને શાંત કરવું, કોઈ પણ ગુનેગારી પ્રવૃત્તિ થતી હોય તો એને રોકવી. આ કાર્ય શું થતું તો કે પોલીસ તંત્ર આ કાર્ય કરતું. અને આ કાર્યથી એને શું થતું તો કે પોલીસ તંત્રની એક નામના થતી. અને કોર્નવોલિસ કહેવાય કે જે બીજા કોઈ ગવર્નર જનરલ હોય તો એ બધા શું થતા તો કે શાંતિથી રહી શકતા, કારણ કે ધીરે ધીરે એ સિસ્ટમમાં પરિવર્તન લાવતા હતા. પહેલાં એમને જોયું કે લશ્કર મજબૂત કર્યું, સેકન્ડમાં એમને જોયું કે આ પોલીસ તંત્રને પણ મજબૂત કરવામાં આવ્યું અને એને શું કર્યું તો કે પોલીસ તંત્ર માટે થઈને અલગ અલગ કાયદાઓની શરૂઆત કરી. અને આ કાયદાનું શું કર્યું તો કે એને ભારતમાં અમલ કર્યો અને પોલીસના વહીવટ માટેના કાયદા પણ એને અલગથી જાહેર કર્યા. એને જેના કારણે થઈને કોર્નવોલિસને પોલીસ તંત્રનો પિતા કહેવામાં આવે છે કે જનક કહેવામાં આવે છે. સેકન્ડમાં હવે જોવા જઈએ તો ન્યાયતંત્ર, આપણે વાત કરી હતી ન્યાયતંત્ર એટલે શું, જ્યારે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો આવ્યો એ અંતર્ગત શું થયું તો કે 1774માં એક કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી જેનું નામ હતું સુપ્રીમ કોર્ટ. અને આ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો કે કલકત્તા ખાતે સ્થાપના કરવામાં આવી હતી, જેના જજ તરીકે એલિઝા એમ્પની નિમણૂક કરવામાં આવી હતી. અને એને મદદ કરવા માટે શું કર્યું હતું તો કે 4 અન્ય સભ્યોની એટલે કે એના સહિત 4 અન્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી જે આને મદદ કરશે. અને આનું કાર્ય શું તો કે ન્યાય અપાવવાનું, કોઈ પણ મેટર હોય તો એનું સોલ્યુશન લાવવાનું કામ શું કરતી તો કે આ કોર્ટ કરતી. કોઈ પણ ભારતીય કે અંગ્રેજો જોડે કોઈ વિરોધ થતો તો એનું સોલ્યુશન કોર્ટમાં સુપ્રીમ કોર્ટ સોલ્યુશન કરતી. પણ ધીરે ધીરે સમય ગયો એટલે પછી ન્યાયતંત્રમાં પણ પરિવર્તન આવી ગયું. એટલે સુપ્રીમ કોર્ટે શું કર્યું, અલગ અલગ જે અંગ્રેજો વિસ્તાર હતા એની નીચે હાઈકોર્ટની સ્થાપના કરી, જેમ કે ચેન્નાઈ હાઈકોર્ટ, મુંબઈ હાઈકોર્ટ, મદ્રાસ હાઈકોર્ટ. આ બધી નાના કહેવાય કે નાના વિસ્તારોમાં વહેંચાઈ દીધી અને એને બધાનું હેન્ડલિંગ કરવા માટે એક સુપ્રીમ કોર્ટ સ્થાપનામાં આવી. વર્તમાનમાં આપણે જોવા જઈએ તો ભારતમાં અત્યારે 28 રાજ્યો છે. 28 રાજ્યોમાં આપણે જોવા જઈએ તો 3 રાજ્યો 25 રાજ્યોમાં અત્યારે હાલમાં આપણે 25 રાજ્યોમાં હાઈકોર્ટ આવેલી છે. બીજી રાજ્યમાં નથી. કેમ? કારણ કે 2 રાજ્યોની ભેગી હાઈકોર્ટ મળેલી છે, જેના કારણે તેને આપણને વધારે હાઈકોર્ટ નથી. પણ આની ઉપર પણ શું છે તો કે દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટ આવેલી છે. એટલે એ અંગ્રેજો પણ શું વહીવટ શરૂ કર્યો તો કે પહેલાં શું કર્યું એમને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી અને પાછળથી એમને શું કર્યું તો કે હાઈકોર્ટની સ્થાપના કરી. હાઈકોર્ટ અલગ અલગ વિસ્તારો જ્યાં અંગ્રેજો શાસક હતા ને ત્યાં એમને શું કર્યું તો કે હાઈકોર્ટની સ્થાપના કરી. અને આ હાઈકોર્ટની ઉપર એમને શું કર્યું તો કે આ સુપ્રીમ કોર્ટની રચના કરી. એટલે અંગ્રેજો ધીરે ધીરે શું કર્યું તો કે દરેક પાસા ઉપર પરિવર્તન ઈચ્છતા હતા કે દરેક રીતે આપણને જે આ ભારતીયો છે એ કોઈ લેવલે આપણને પાછા ન આંકી શકે કે પાછળ ન પાડી શકે. એટલે અંગ્રેજોએ શું કર્યું, એક પછી એક ક્ષેત્ર લેતા ગયા. અને ટોટલી જોવા જઈએ તો અત્યારે વર્તમાનમાં જે પણ ક્ષેત્રો આપણે જોવા મળે, પોલીસ હોય, લશ્કર હોય, ન્યાયતંત્ર હોય, તો આ બધાની જે અસર છે ને અંગ્રેજોએથી શરૂ થઈ. અને અંગ્રેજોએ શરૂ કરેલી જેના કારણે છે ને હજી પણ આપણે એ સિસ્ટમને જ ફોલો કરી છે. અને ભારત આજે થયો પછી આપણે એને બંધારણમાં સામેલ કરીને અને એ અલગ અલગ સિસ્ટમો જે પહેલાંથી એમાં થોડું પરિવર્તન લાવી અને એ જ સિસ્ટમને આપણે ચલાવી રહ્યા છીએ. તો એવું ને એવું એને એક બીજું ચાલુ કર્યું હતું, લો કમિશન. આ લો કમિશનની સ્થાપના ક્યારે કરવામાં આવી તો કે 1833માં લોર્ડ મેકલ નામનો વ્યક્તિ હતો. એને શું કર્યું તો કે લોર્ડ મેકોલે લો કાયદા પંચ, જેને આપણે કહેવાય ગુજરાતીમાં, તો લોર્ડ મેકોલે શું કર્યું તો કે કાયદા પંચની સ્થાપના કરી. અને આ કાયદા પંચનું કામ શું તો કે નવા કાયદાઓ બનાવવા, નવા કાયદાઓ બનાવી એને ભારતના લોકોને જાણ કરવી કે કાયદામાં કંઈ અમુક સમયે પરિવર્તન કરવા જોઈએ તો એ પરિવર્તન આના આધારે થતા. અને આ કાયદાને આધારે પછી ફેરફાર બધે થતો, પોલીસ તંત્ર હોય, ન્યાયતંત્ર હોય કે મહેસૂલ તંત્ર.
કોઈ પણ ક્ષેત્રે જો આના ફેરફારો થતા. વર્તમાનમાં આપણે જોવા જઈએ તો ભારતમાં આપણે જોઈએ મહેસૂલ તંત્ર પણ અલગ હોય છે, ન્યાયતંત્ર પણ અલગ હોય, પોલીસ ખાતું પણ અલગ છે. પણ કહેવાય કે બધાનો એક તો હેડ તો એક જ ગણાશે જ્યારે મુખ્ય સચિવ વર્તમાનમાં. પણ આ સમયગાળા દરમિયાન પણ એવું જ હતું, કારણ કે જે ગવર્નર જનરલ હતો એની અંદર બધા એની નીચે જ આ બધા ખાતાઓ આવતા અને એ બધા એનો જવાબદાર અધિકારી જે ગવર્નર જનરલ હોય ભારતનો એ જ થતો. પણ 1830માં આપણે જોવા જઈએ તો ત્યારે અંગ્રેજોએ વધારે ભારત કબજે કરી લીધું હતું અને ત્યારે ભારતના ગવર્નર જનરલ બોલાતા. અને વિલિયમ બેન્ટિંગ એ સમયગાળા દરમિયાન હતો અને વિલિયમ બેન્ટિંગે શું કર્યું હતું કે કાયદામાં સુધારકારો માટે લોર્ડ મેકલની અધ્યક્ષતામાં એક કાયદા પંચની સ્થાપના કરી. જે કાયદા પંચ શું કરશે તો કે નવા કાયદા દેશમાં લાવવાનું કામ કરશે અને આ કાયદાનો અમલ પછી જે તે વિભાગમાં જેમ કે પોલીસ તંત્ર છે, લોકતંત્ર છે, ન્યાયતંત્ર છે, આ બધામાં અલગ અલગ રીતે પરિવર્તન કરી શકશે. તો આ આપણું વહીવટી માળખું આ રીતના ફેલાયેલું હતું ભારતમાં. પોલીસ તંત્રનું કે જે અંગ્રેજો વહીવટી કઈ રીતના કરતા એમનું વહીવટી માળખું કયા ક્ષેત્ર કઈ રીતે, મહેસૂલ માટે અલગ હતું, પોલીસ વિભાગ માટે અલગ વ્યક્તિઓને મેલાતા અલગ ખાતું હતું, ન્યાયતંત્ર માટે અલગ ખાતું હતું, અલગ વ્યક્તિઓ નિમણૂક કરેલા હતા. પણ જનરલી જોવા જઈએ તો શરૂઆતમાં ભારતીયોને આ સત્તા પદો ઉપર સ્થાન મળતું નહીં. પણ કહેવાય કે ધીરે ધીરે સમય ગયો પછી શું થયું, ભારતીયો પણ આ પદ ઉપર ઝંપલાવતા ગયા અને વર્તમાનમાં આપણે જોવા જઈએ તો ભારત આઝાદ થયું એના પછી ભારતીયોનું જ વર્ચસ્વ, એના પછી અંગ્રેજો આપણે કોઈ પણ પદ ઉપર નથી જોઈ શકતા. તો આ ટોપિકમાં આપણે અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરમાં આપણે આ વહીવટી માળખા વિશે થોડુંક આગળ જાણીશું કે આગળ એમને કઈ રીતના વહીવટી માળખાનો અમલની શું કરાવ્યું, કઈ રીતના એની સ્ટાર્ટઅપ હતું એના વિશે ચર્ચા કરીશું. અને આ ચેપ્ટરને આ ટોપિક છે ચેપ્ટરનો એને અત્યારે આપણે અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરમાં આપણે આ જ ચેપ્ટરને થોડુંક આગળ વધારીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ, નમસ્કાર.